આગામી 16 જુલાઈ 2026ના રોજ સાંસદ કચ્છ કાર્નિવલ અન્વયે આયોજકો દ્વારા જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે તેને અનુરૂપ પ્રજાને કોઈ પણ અગવડ ના ઊભી થાય તે રીતે બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવેલી છે। વ્યવસ્થાપકો દ્વારા આ કાર્નિવલમાં આવનાર આમંત્રિત મહેમાનો અને તમામ પ્રજાજનો માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। કાર્નિવલ છે એ કૃતિ રજૂ કરવાના છે મહાદેવ નાકાથી ખેંગાર પાર્ક સુધી। આ સમગ્ર રૂટ ઉપર દરેક ટેબલો છે એ પોતાની કૃતિ રજૂ કરવાના છે અને આ જે રૂટ છે કૃતિ રજૂ કરવા માટેનો કાર્નિવલનો એ સળંગ રૂટ ઉપર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। પ્રથમ બેઠક વ્યવસ્થા છે એ પેન્શન ઓટલાથી રામધૂન મંદિર સુધી ગોઠવવામાં આવેલી છે। આ બેઠક વ્યવસ્થામાં આવનાર પ્રજાજનો માટે પોલીસ વિભાગ દ્વારા પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। આ પાર્કિંગ વ્યવસ્થા છે એ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડની બાજુમાં આવેલા જીમખાના અને એની બાજુમાં આવેલા દરબારગઢ બોડી ખાતે પાર્કિંગ વ્યવસ્થા ગોઠવેલી છે। તો અમારી અપીલ છે કે જે આ વિસ્તારમાંથી આવતા હોય જેમ કે જૂનું ભુજ છે, જીકે હોસ્પિટલ રોડ છે કે કેમ્પ એરિયા છે, ત્યાંથી પ્રજા જે આવતા હોય કાર્નિવલમાં જોવા માટે કે નિહાળવા માટે એ આ પાર્કિંગ વ્યવસ્થામાં પોતાના વાહન પાર્ક કરી અને બેઠક વ્યવસ્થામાં સ્થાન ગ્રહણ કરે એવો અનુરોધ છે। બીજી બેઠક વ્યવસ્થા છે એ હમીરસર તળાવના વોકવે ઉપર છે। એ બેઠક વ્યવસ્થામાં આવનાર પ્રજાજનો માટે જૂની રાવલવાડી રોડ ઉપર ગાયત્રી મંદિરની સામે એક ગ્રાઉન્ડ આવેલો છે, એની બાજુમાં વ્યાયામશાળાનો ગ્રાઉન્ડ આવેલો છે, ત્યાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે। એ પાર્કિંગ વ્યવસ્થામાં પોતાના વાહનો પાર્ક કરી અને બેઠક 2 જે વ્યવસ્થા વોકવેમાં ગોઠવવામાં આવેલી છે ત્યાં બેઠકમાં પોતાના સ્થાન ગ્રહણ કરે એવો અનુરોધ છે। એ બાબતે પોલીસ આજ રાતથી જ પોતાનો વિસ્તારની અંદર પેટ્રોલિંગ ફરશે અને જે સમયે કાર્નિવલ શરૂ છે ત્યારે ખાનગીમાં પોલીસ અમારી ગોઠવેલી છે કે જેથી કરીને કોઈ અનિષ્ટ તત્વ આ કાર્નિવલને હાનિ ન પહોંચાડે। મંગલમ રોડ ઉપરથી લેકવ્યુ તરફનો VIP બેઠક વ્યવસ્થા ગોઠવેલી છે। એ મંગલમ સર્કલથી છતરડી ગ્રાઉન્ડ જે આવેલું છે તળાવનું ત્યાં આમંત્રિત મહેમાનો VIP પાર્કિંગ છે અને મીડિયાના મિત્રોને પણ પોતાના વાહનો આ જગ્યા પર પાર્ક કરી અને ગોલ્ડન પાસ ધારકો માટે જે બેઠક વ્યવસ્થા કરેલી છે આયોજક દ્વારા ત્યાં સ્થાન ગ્રહણ કરવા અમારો અનુરોધ છે। આ દિવસે તળાવને ચારે તરફથી આવતા રોડ છે એ મહેરબાન કલેક્ટર સાહેબના જાહેરનામાથી આજ રાતથી કાલ રાત સુધી વાહન પ્રવેશનો નિષેધ કરવામાં આવેલો છે। નિષેધ એટલા માટે કરવામાં આવેલો છે કે વ્યવસ્થાના ભાગરૂપે કોઈને અડચણ ના ઊભી થાય, તો એના જે વૈકલ્પિક વ્યવસ્થા છે એ વ્યવસ્થાનો ઉપયોગ કરે અને કાર્નિવલમાં આવતા તમામ પ્રજાજનો પોતાના નિર્ધારિત પાર્કિંગમાં પાર્ક કરે એ ખાસ અનુરોધ છે, જેથી કરી અને કોઈ અવ્યવસ્થા ઊભી ના થાય અને જે કાર્નિવલનો શું કહેવાય ઉત્સવ છે એમાં શાંતિપૂર્વક પૂરો કરે।